નમસ્કાર દર્શક મિત્રો, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સ્પાર્કની ટીમ અત્યારે આવી છે લક્ષ્મી વિલાસ પેલેસ ખાતે, જ્યાં લક્ષ્મી વિલાસ પેલેસમાં સ્થાપન થયેલ ભગવાન શ્રી ગણેશજીનો અત્યારે વિસર્જન કરવામાં આવનાર હોય ત્યારે અત્યારે આપ જોઈ શકો છો કે શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે પૂજા અર્ચના કર્યા બાદ જે પરંપરાગત રીતે અત્યારે ભગવાન શ્રી ગણેશજીને અહીંયાથી ભારે અહીંયા વિદાય આપવા માટે લઈ જવામાં આવી રહ્યા છે। આપ જોઈ શકો છો કે જે રીતે દર વર્ષે વર્ષોની પરંપરા અનુસાર લક્ષ્મી વિલાસ પેલેસ ખાતે ભગવાન શ્રીજીની સ્થાપના કરવામાં આવતી હોય છે અને 10 દિવસના આતિથ્ય માણ્યા બાદ જ્યારે ભગવાન ગણેશજીને વિદાય આપવાનો સમય છે ત્યારે આપ જોઈ શકો છો કે આજે પરંપરાગત જે પાલખી છે તેમાં બિરાજમાન કરી અત્યારે શ્રીજીને લઈ જવામાં આવી રહ્યા છે। ભગવાન શ્રી ગણેશજીની આ જે પ્રતિમા છે તેમને અત્યારે ભગવાનને પાલખીમાં બેસાડવામાં આવી રહ્યા છે અને તમામ જે અહીંયા પરંપરાગત વિધિ છે તે પૂર્ણ કર્યા બાદ હવે જે લક્ષ્મી વિલાસ પેલેસમાં જે નિજ કુંડ બનાવવામાં આવેલો છે ત્યાં ભગવાન શ્રી ગણેશજીનું વિસર્જન કરવામાં આવશે। ત્યારે જે વર્ષોની જે પરંપરા છે કહાર સમાજના જે ભાઈઓ છે તેમના દ્વારા આ પાલખીને ઉચકવામાં આવતી હોય છે અને તમામ જે કહાર સમાજના ભાઈઓ છે તે પણ અહીંયા ઉપસ્થિત છે, સાથે સાથે જે રાજવી પરિવાર છે તે પણ અહીંયા ઉપસ્થિત છે અને અત્યારે ભારે હૈયે ભગવાન શ્રી ગણેશજીને વિસર્જન માટે લઈ જવામાં આવી રહ્યા છે। વડોદરા શહેરનું લક્ષ્મી વિલાસ પેલેસ જે વર્ષોથી ભગવાન શ્રીજીનું સ્થાપન કરતું આવ્યું છે અને ત્યારે અત્યારે પણ અહીંયા રાજ પરિવાર દ્વારા શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે જે પૂજા અર્ચન કરી અને ત્યારબાદ હવે ભગવાનને વિસર્જન માટે જે પેલેસ ખાતે જ નિજ કુંડ બનાવવામાં આવેલું છે જ્યાં દર વર્ષે વિધિ પ્રમાણે વિસર્જન થતું હોય છે। ત્યારે આપ જોઈ શકો છો ભગવાન ગણેશજીની આ સુંદર પ્રતિમા અને આજે પાલખી છે પાલખીમાં બાપાને બિરાજમાન કરવામાં આવ્યા છે। વડોદરા શહેરમાં જે રીતે વર્ષોની પરંપરા છે અને આ પરંપરા અનુસાર વડોદરા શહેરના લક્ષ્મી વિલાસ પેલેસ ખાતે રાજવી પરિવાર દ્વારા અહીંયા ગણેશજીનું સ્થાપન કરવામાં આવતું હોય છે અને આજે 10 દિવસનું જે આતિથ્ય માણ્યા બાદ વડોદરા શહેરના આ લક્ષ્મી વિલાસ પેલેસના જે ભગવાન શ્રી ગણેશ છે તેમને વિસર્જન માટે જ્યારે શાસ્ત્રોક્ત વિધિ પૂર્ણ કર્યા બાદ અને પાલખીમાં બેસાડી અને હવે અહીંયા થોડીક ક્ષણોમાં જે પેલેસ ખાતે નિજ કુંડ બનાવવામાં આવેલું છે ત્યાં લઈ જવામાં આવશે અને ત્યાં ભારે હૈયે બાપાને વિદાય આપવામાં આવશે। ત્યારે લક્ષ્મી વિલાસ પેલેસ જે દરબારનું જે પારંપરિક જે સંગીતનું જે બેન્ડ છે તેની સલામી આપવામાં આવી હતી અને ત્યારબાદ હવે અહીંયાથી આ જ બેન્ડ સાથે અહીંયાથી લઈ જવામાં આવશે। ત્યારે રાજવી પરિવાર પણ અહીંયા ઉપસ્થિત છે અને તમામ લોકો અહીંયા આ વિધિમાં જોડાઈ અને બાપાને ભારે વિદાય આપવાના છે। ત્યારે લક્ષ્મી વિલાસ પેલેસથી આ લાઈવ દ્રશ્યો સ્પાર્ક ટુડેના માધ્યમથી આપ નિહાળી રહ્યા છો। વડોદરા શહેરના લક્ષ્મી વિલાસ પેલેસ ખાતેના આ જે સ્થાપન કરવામાં આવતું હોય છે રાજવી પરિવાર દ્વારા અને જે નિજ કુંડ બનાવવામાં આવ્યો છે જે લક્ષ્મી વિલાસ પેલેસ ખાતે જ છે ત્યાં દર વર્ષે આ બાપાનું વિદાય આપવામાં આવતું હોય છે। ત્યારે આ વર્ષોની પરંપરા રહી છે લક્ષ્મી વિલાસ પેલેસ ખાતે બાપાનું સ્થાપન રાજવી પરિવાર દ્વારા કરાય છે અને 10 દિવસનું આતિથ્ય માણવા જ્યારે ગણેશજી પધારે છે ત્યારે રાજવી પરિવાર દ્વારા તેઓની પૂજા અર્ચન ભારે આસ્થા સાથે કરવામાં આવતી હોય છે અને આજે વર્ષોથી આજે પાલખી આપ જોઈ રહ્યા છો આ પાલખીમાં જ બાપાને લાવવામાં આવતા હોય છે, સાથે સાથે વિસર્જન માટે પણ લઈ જવામાં આવતા હોય છે। ત્યારે મૂર્તિ પણ એક અલૌકિક અને અદ્ભુત રીતે કંડારવામાં આવતી હોય છે અને એક જ જે મૂર્તિકાર છે તેમના દ્વારા આ મૂર્તિનું નિર્માણ કરવામાં આવતું હોય છે। ત્યારે રાજવી પરિવારના શ્રી ગણેશજીનું અનેરું એક મહત્વ રહેતું હોય છે। ત્યારે વડોદરા શહેરમાં
10 દિવસનું જે આતિથ્ય માણ્યું છે, ત્યારબાદ વડોદરા શહેર સહિત સમગ્ર વડોદરા શહેર અને સમગ્ર દેશમાં બાપાને ભારે વિદાય આપવામાં આવી રહી છે, ત્યારે આ વર્ષે પણ અત્યારે જ્યારે બાપાની વિસર્જનનો દિવસ છે, ત્યારે ભારે તમામ લોકો બાપાને વિદાય આપી રહ્યા છે અને લક્ષ્મી વિલાસ પેલેસ ખાતે પણ રાજવી પરિવાર દ્વારા બાપાને વિદાય આપવામાં આવી રહી છે, ત્યારે અત્યારે આપ જોઈ શકો છો કે બાપાની જે આ અલૌકિક મૂર્તિ અને સાંસ્કૃતિક વિધિ પ્રમાણે જ્યારે બાપાને બહાર લાવવામાં આવ્યા છે, પાલખીમાં બિરાજમાન કરવામાં આવ્યા છે, ત્યારબાદ હવે જે લક્ષ્મી વિલાસ પેલેસ ખાતે જ કુંડ બનાવેલું છે, તેમાં દર વર્ષની પરંપરા અનુસાર વિસર્જન પણ કરવામાં આવશે, ત્યારે રાજવી પરિવાર પણ ઉપસ્થિત રહેશે, સાથે સાથે જે રાજવી પરિવાર પેલેસના જે સદસ્યો છે તે પણ અહીંયા ઉપસ્થિત થયા છે અને આજે કહાર સમાજ દ્વારા જે એક વર્ષોની પરંપરા રહી છે કે કહાર સમાજના જે ભાઈઓ છે તે આ પાલખી ઉચકતા હોય છે, બાપાને ઉચકતા હોય છે અને નિજ કુંડ તરફ લઈ જતા હોય છે, ત્યારે તેઓ પણ અહીંયા ઉપસ્થિત છે અને થોડીક જ ક્ષણોમાં અહીંયાથી આ પાલખી લઈ જવામાં આવશે નિજ કુંડ ખાતે અને ત્યાં બાપાને ભારે વિદાય પણ આપવામાં આવશે, ત્યારે વડોદરા શહેરમાં જે રીતે હવે મોટી સંખ્યામાં ગણેશજીનું વિસર્જન થઈ રહ્યું છે, બાપાને ભારે લોકો વિદાય પણ આપી રહ્યા છે, ત્યારે અત્યારે લક્ષ્મી વિલાસ પેલેસ ખાતેના આ લાઈવ દ્રશ્યો અમે સ્પાર્ક ટુડેના માધ્યમથી આપના સુધી પહોંચાડી રહ્યા છે, ત્યારે આ વર્ષે પણ આપ જોઈ શકો છો કે રાજવી પરિવાર મહારાજા પણ અહીંયા પધારી રહ્યા છે. હવે મહારાજા સમરજીતસિંહ ગાયકવાડ પણ હવે અહીંયા બાપા પાસે પધારી રહ્યા છે અને અહીંયા બાપાને પૂજન અર્ચન કર્યા બાદ હવે વિસર્જન માટે લઈ જવામાં આવશે, ત્યારે વડોદરાના લક્ષ્મી વિલાસ પેલેસ ખાતે બાપાનું વિસર્જન થઈ રહ્યું છે, ત્યારે મહારાજા સમરજીતસિંહ ગાયકવાડ પણ અહીંયા ઉપસ્થિત રહ્યા છે. સાંસ્કૃતિક વિધિ પરંપરા અનુસાર હવે બાપાને વિદાય પણ આપવા જઈ રહ્યા છે. હવે બાપાને આપ જોઈ શકો છો તેમ આ સલામી આપ્યા બાદ હવે કહાર સમાજના જે ભાઈઓ છે આ પાલખી ઉચકશે અને જે પરંપરાગત જે વાજિત્રો છે તે અત્યારે વગાડી અને આ બાપાને વિદાય આપવામાં આવનાર છે. વડોદરા શહેરના લક્ષ્મી વિલાસ પેલેસ ખાતેના દ્રશ્યો. ભારે ઉમંગ આસ્થા સાથે રાજવી પરિવાર દ્વારા ભગવાન શ્રી ગણેશજીનું સ્થાપન કરવામાં આવ્યું. 10 દિવસનું આતિથ્ય માણ્યા બાદ હવે જ્યારે વડોદરા સહિત સમગ્ર દેશમાં બાપાને ભારે વિદાય આપવામાં આવી રહી છે, ત્યારે અત્યારે પેલેસના આજે શ્રી ગણેશ છે તેમને વિદાય આપવામાં આવી રહી છે, ત્યારે સૌ કોઈ રાજવી પરિવારના મહારાજા સમરજીતસિંહ ગાયકવાડ સાથે રાજવી પરિવાર સાથે સંકળાયેલા
તમામ લોકો અહીંયા घुमा लेने की दादा तुम बीच में से हटिया हो पहले वहां का रख નમસ્કાર દર્શક મિત્રો, આપને જણાવી દઉં કે લક્ષ્મી વિલાસ પેલેસ ખાતેના જે શ્રી ગણેશજી છે તેમનું રાજવી પરિવાર સ્થાપન કરતું આવ્યું છે અને દર વર્ષે ભારે આસ્થા ઉમંગ સાથે અહીંયા ભગવાન શ્રી ગણેશજીનું પૂજન અર્ચન કરવામાં આવતું હોય છે. ત્યારે અત્યારે આજે વિસર્જન અત્યારે થવા જઈ રહ્યું છે. રાજવી પરિવાર દ્વારા ભગવાન શ્રી ગણેશજીનું દર વર્ષે સ્થાપન કરી અને ભારે અહીંયા જ્યારે બાપાને વિદાય આપવામાં આવતી હોય છે ત્યારે અત્યારે બાપાને અહીંયા લાવવામાં આવ્યા છે. આપણી સાથે રાજમાતા છે, તેમની સાથે વાત કરીશું. શું કહેશો રાજમાતા, જે રીતે બાપાને અત્યારે વિદાય આપવામાં આવી રહી છે? અમે બાપાની આજ વિસર્જનના દિવસ અમારું આંગણમાં જ બાપાનું વિસર્જન થાય છે. પહેલાં જેવા સ્વારી નીકળતી નથી બાપાની, પણ આજ પર્યાવરણની વિચાર કરીને આજ અમારું વિસર્જન અહીંયા જ થાય છે. તો હું બધા વડોદરાવાસીઓને પણ વિનંતી કરું છું કે એ જ પ્રમાણે વિસર્જન કરવું જોઈએ અને શ્રી બાપા પાસે વિનંતી એની પ્રાર્થના કરું છું કે વડોદરાવાસીઓ માટે બધા માટે સુખ શાંતિ સારું સ્વાસ્થ્ય એ જ પ્રાર્થના કરું છું. તમામ વડોદરાવાસીઓ માટે સારું સુખ સમૃદ્ધિ અને સારું સ્વાસ્થ્ય માટે પૂજા અને પ્રાર્થના કરવામાં આવી રહી છે. ત્યારે વડોદરાના લક્ષ્મી વિલાસ પેલેસ ખાતે જે પ્રાંગણ છે એ પ્રાંગણની અંદર જ આ કુંડ બનાવવામાં આવ્યો છે. ત્યારે અત્યારે મહારાજા સમરજીતસિંહ ગાયકવાડ પણ અહીંયા ઉપસ્થિત છે. રાજમાતા શુભાંગીની દેવીરાજે ગાયકવાડ પણ અહીંયા ઉપસ્થિત છે. ત્યારે અહીંયા જે આ કુંડ બનાવવામાં આવ્યો છે, આ કુંડ ખાતે જ ભગવાન શ્રી ગણેશજીનું દર વર્ષે શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે વિસર્જન કરવામાં આવતું હોય છે અને પર્યાવરણને ધ્યાનમાં રાખીને ઇકો ફ્રેન્ડલી મૂર્તિ દર વર્ષે તૈયાર કરવામાં આવતી હોય છે. અને આ જે પ્રાંગણ છે પેલેસનું, આ પેલેસમાં જ
બાપાને વિદાય આપવામાં આવતી હોય છે ત્યારે શાસ્ત્રોક્ત વિધિ અત્યારે પ્રમાણે પૂજન અર્ચન કર્યા બાદ બાપાને વિદાય આપવામાં આવશે. દર્શક મિત્રો, જે રીતે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, વડોદરા શહેરના લક્ષ્મી વિલાસ પેલેસ ખાતેના આ બાપાનું વિસર્જન અત્યારે કરવામાં આવી રહ્યું છે. વડોદરા શહેરના લક્ષ્મી વિલાસ પેલેસ ખાતે દર વર્ષે વર્ષોની પરંપરા અનુસાર સ્થાપન કરેલ ભગવાન શ્રીજી એની ઇકો ફ્રેન્ડલી પ્રતિમા અને પર્યાવરણને ધ્યાનમાં રાખીને જ વડોદરા શહેરના લક્ષ્મી વિલાસ પેલેસ ખાતેના જ પ્રાંગણમાં આવેલ ભગવાન શ્રી ગણેશજીનું વિસર્જન કરવામાં આવતું હોય છે. ત્યારે અત્યારે આપ જોઈ શકો છો કે રાજવી પરિવારના જે પંડિતો છે તેમના દ્વારા શાસ્ત્રિક પૂજા કરી, વિધિ કરી અને ત્યારબાદ બાપાને ભારે અહીંયા વિદાય આપવામાં આવશે. ત્યારે રાજવી પરિવાર પણ અહીંયા ઉપસ્થિત છે. મારાના સમાજસિંહ ગાયકવાડ, રાજમાતા શુભાંગીની દેવી રાજે ગાયકવાડ અને મહારાણી પણ અહીંયા ઉપસ્થિત છે. ત્યારે અત્યારે આ વિધિ ચાલી રહી છે. વિધિ ચાલ્યા બાદ જે કુંડ બનાવવામાં આવેલો છે પેલેસ ખાતેનો, ત્યાં અહીંયા બાપાને વિદાય આપવામાં આવશે.
આસ્થા અને શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે થઈ રહ્યું છે ત્યારે વડોદરા શહેરમાં આજે ભારે અતિ આસ્થા સાથે દર વર્ષે બાપાનું સ્થાપન કરવામાં આવતું હોય છે અને સ્થાપન કર્યા બાદ 10 દિવસના આતિથ્ય માણ્યા બાદ વડોદરા શહેરના રાજવી પરિવાર દ્વારા ભગવાન શ્રી ગણેશજીનું ભારે હૈયે અહીંયા વિસર્જન કરવામાં આવતું હોય ત્યારે મહારાણી રાજમાતા શુભાંગીની મહારાણી અહીંયા ઉપસ્થિત છે તેમની સાથે વાત કરીશું રાધિકા રાજે गायकवाड़ जी क्या कहना चाहोगे आज बापा को विदाई देने आप भी पहुंचे हो क्या बोले प्रभु की कृपा हमेशा रहती है અત્યારે બાપાની આરતી થઈ રહી છે અને ત્યારે આરતીમાં સૌ રાજવી પરિવાર અહીંયા જોડાયો છે ત્યારે બાપાની આરતી અત્યારે થઈ રહી છે ત્યારે ભારે એ બાપાને વિદાય પણ આપવામાં આવશે ત્યારે અત્યારે આ આરતીના સમયે મહારાણી પણ અહીંયા પહોંચ્યા છે દાદાને વિદાય આપતી ક્ષણોએ ઉદાસીનો માહોલ
आधिपत्यमयन् समन्वपर्या ईशात् सार्वभौमः सार्वायुषान्तारः परार्धाः पृथिवीसमुद्रपर्यन्ताया एकरायते श्लोको मरुतपरिवेष्टारो मरुतस्यावसङ्गृहे आवेशितस्य कामप्रे विश्वे देवासवासदयते ॐ विश्वादश्चक्षोरोदपृशवातो मूढोऽपृशवातो वा होरोदपृशवातस्पाद साम्बाहुभ्याम् दामते साम्पातत्रैर्द्यावा भूमिर्जनयन् देव एका एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि पसरे अत्यन्तते साचिरे आकाशेन्दुरभासरे वनिवरे दुर्वाङ्कुराचेतुरे माजे चित्तविरे मनोरथपुरे देखो निचिन्नाहरे भूतारे सुतवासुदेव कविरे या मोरया लास्मरे मोरया मोरया अमिवाडताने उदित सेवा करुणाय दाने अन्याय मार्गे कोट्यान कोटि मोरेश्वरावा पूगालपूर्ति प्रार्थनापूर्वकं नमस्करोमि क्षमापणं त्वमेव माता त्वमेव बन्धुश्च सखा त्वमेव विद्या त्वमेव सर्वं मम देव देव कायेन वाचा मनसेन्द्रियेण वा बुद्ध्यात्मना वा प्रकृते सकलं परस्मै गजाननायेति समर्पयामि आवाहनं न जानामि तवार्चनां चैव न जानामि क्षमस्व परमेश्वर गतं पापं गतं दुःखं गतं दारिद्र्यं आगतासुखसम्पत्ति धन्योऽहं तव दर्शनात् अक्षरपदभ्रष्टं मात्राहीनं सर्वं क्षम्यतां देव प्रसीद परमेश्वर प्रार्थनापूर्वकं नमस्कारं क्षमापणं श्रीपादं समर्पयामि नमस्करोमि यदमादाय अनेन यथाशक्ति विसर्जनाङ्गभूत पूजनकर्मणा कृतेन पार्थिवेश्वर सिद्धिविनायकमङ्गलमूर्ते गजानन प्रियदाय नमः तत्सद् गजाननार्पणमस्तु हस्ते अक्षतां गृहीत्वा દર્શક મિત્રો, જે રીતે અહીંયા હવે આરતી પત્યા બાદ પૂજન અર્ચન કરવામાં આવી રહ્યું છે અને અત્યારે હવે બાપાને વિદાય આપવામાં આવશે ત્યારે મહારાણી રાધિકા રાજે ગાયકવાડ પણ અહીંયા ઉપસ્થિત છે ત્યારે આપણે તેમની સાથે વાત કરીશું। મેમ, क्या कहना चाहोगे बापा को आप विदाई देने पहुंचे हो, क्या बोलोगे? बहुत ही श्रद्धा और प्रेम महसूस हो रहा है प्रभु के प्रति और यही आशा रखती हूँ कि अगले वर्ष जब पधारे गणपति बप्पा तो सुख शांति समृद्धि हम सब के लिए, बड़ौदा शहर के लिए, गुजरात के लिए, हिंदुस्तान के लिए, विश्व के लिए, बस यही मैं आशा रखती हूँ। ચોક્કસ, તો સૌ કોઈ માટે અહીંયા પ્રાર્થના કરવામાં આવી રહી છે। વડોદરા શહેર સાથે ગુજરાત અને સમગ્ર દેશ માટે અહીંયા બાપા અને સૌ કોઈનું ભલું કરે, સૌ કોઈ સ્વસ્થ અને નિરોગ્ય રહે તે માટે અહીંયા પ્રાર્થના પણ તેઓ દ્વારા કરવામાં આવી છે, રાજભાઈ પરિવાર દ્વારા। અને હવે બાપાને વિદાય આપવામાં આવશે ત્યારે આપ જોઈ શકો છો કે કાર સમાજના જે ભાઈઓ છે તે આ પ્રતિમાને હવે કુંડ તરફ લઈ જઈ રહ્યા છે।
વાંધો નહીં, વાંધો નહીં. દર્શક મિત્રો જોઈ રહ્યા છો આપ કે હવે જે કહાર સમાજના જે ભાઈઓ છે તે પ્રતિમા અત્યારની જે પ્રક્રિયા છે તે અત્યારે પૂર્ણ કરવામાં આવી રહી છે. ભારે આસ્થા ઉમંગ સાથે અહીંયા શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે અને પરંપરાગત જે વાજિંત્રો છે રાજવી પરિવારના તેઓની વિશેષ ઉપસ્થિતિમાં રાજવી પરિવાર રાજમાતા શુભાંગીદીની દેવી રાજે ગાયકવાડ, મહારાજા સમરજીતસિંહ ગાયકવાડ, મહારાણી રાધિકા રાજે ગાયકવાડ ની વિશેષ ઉપસ્થિતિમાં અહીંયા બાપાને વિદાય આપવામાં આવી રહી છે. અને સૌ કોઈ માટે રાજવી પરિવારે અહીંયા બાપાને પ્રાર્થના કરી છે આવતા વર્ષે જલ્દી આવવાના પ્રતિજ્ઞા સાથે બાપાને વડોદરા શહેરના તમામ વડોદરાવાસીઓ છે આ વડોદરાવાસીઓ નિરોગી રહે, સ્વસ્થ રહે તે માટે પ્રાર્થના કરવામાં આવી છે. સાથે સાથે ગુજરાત અને સમગ્ર ભારત દેશ સમૃદ્ધિ કરે તે માટે પ્રાર્થના કરવામાં આવી છે. સીધા દ્રશ્યો અહીંયાથી લક્ષ્મી વિલાસ પેલેસ ખાતે બાપાને અત્યારે અહીંયા વિદાય આપવામાં આવી છે અને સૌ કોઈ અહીંયા ઉપર જે નિજગુંડ ખાતે અહીંયા બાપાને વિદાય આપવામાં આવી છે ત્યારે તમામ રાજવી પરિવાર અહીંયા ઉપસ્થિત રહ્યા અને બાપાને અહીંયા ભારે હૈયે વિદાય પણ આપવામાં આવી છે. ત્યારે લક્ષ્મી વિલાસ પેલેસ ખાતે રાજવી પરિવાર ભારે હૈયે બાપાને વિદાય આપી અને સૌ કોઈની આરોગ્ય સારું રહે, વડોદરાવાસીઓનું આરોગ્ય સારું રહે, ભારત દેશ પ્રગતિ કરે તે માટેની દુઆ માંગવામાં આવી છે અને અત્યારે ભારે હૈયે બાપાને વિદાય પણ આપવામાં આવી છે. કેમેરામેન રાહુલ કપ્તાન સાથે પરેશ મકવાણા, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.